everyone, welcome back to my YouTube channel Anjali Patel Free Born Unicorn. કેમ છો બધા મજામાં? તમારા ઘરે દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ? મારા ઘરે ચાલુ કરી છે. એમાં મમ્મી મારી પાસે સાફ કરાવે છે આજે બધું. ખુશાને સારું છે, એ ફિનલેન્ડ ચાલી ગઈ ને એટલે હવે એને આ બધું કંઈ કરવાનું જ નહીં, કોઈ મગજમારી નહીં. પણ હવે આપણે ઇન્ડિયામાં છીએ તો હવે પછી આપણે આવી જઈએ અડફેટમાં બીજું હું હે ને. પણ મારી પાસે એક ગુડ ન્યૂઝ છે કે આપણા ઇન્સ્ટાગ્રામ પર 200K થવાના છે. 200K થવાના છે અને અહીંયા મમ્મી મને કેવું મતલબ સેલિબ્રેશન કરવાની જગ્યાએ આખું ઘર સાફ કરાવશે 200K થવાના એની ખુશીમાં. વેરી નાઇસ. Keep it up, mummy, keep it up. Indian moms can do this only. મમ્મી મારા 2 લાખ ફોલોવર થવાના છે ને તું મેં પા ઘર સાફ કરાવે છે, તને શરમ નહીં હજી લાગતી? બાકી છે ને હું બાકી છે? 200 400 300 બાકી જ ને 100 જ બાકી છે. તે કઈ નહીં એટલે આપણે થઈ જવાનું બસ. તું કેવી છે? કેવી છે? તું કેવી છે? હા, તે તારા 200 થઈ જશે ને એટલી વારમાં આપણું થઈ જશે. તું કેવી મમ્મી છે? તું કેવી મમ્મી છે? આજે સેલિબ્રેશન કરવાનું હોય તો મારા પા ઘર સાફ કરાવે છે. હજી થવા તો દે. તો હવા દે એટલે હું કોણ? હજી વાર છે ને 100. હમણાં થઈ જાય. હા એટલે આપણે જલ્દી જલ્દી હમણાં કરી દઈએ. ધીસ ઇઝ નોટ ફેર. This is fair. નોટ ફેર. Fair. એમાં નહીં કર. ચીટર કોક છે તો ચીટર કોક.
બોલ. ઝાપટ્ટી હતી ગાંડી. પછી હું બોલતી હતી. ઝાપટ્ટી જ હતી. પછી હું કહેતી હતી અંદર બધું. જુઠ્ઠી ધૂળ છે એમ કહેતી. હે મને જુઠ્ઠી ની પાડ. બધાને ખબર છે હું જુઠ્ઠું નહીં બોલું. ખાલી તને જ જુઠ્ઠું બોલું. સમયે જૂઠું બી બોલું. હું તો ખાલી તને જ જુઠ્ઠું બોલું. સમયે જૂઠું બી બોલું. મમ્મી હું તો ખાલી તને જ જુઠ્ઠું બોલું. બોલ. હારું થતું હોય તો જૂઠું બોલવું જ જોઈએ. કઈ વાંધો નહીં. ના માર તો પોતાનું બી. હું કોઈને મળવા જાઉં ને એમ તને કીધા વગર તો હું જુઠ્ઠું બોલ. બોલ. ખબર છે. પાંચ જાય પડે સમય કઈ સેકન્ડ ને કામ બેઠી હોય ને મને બધી જ ખબર હોય. ઓકે બહુ તારે સારું. જૂઠું મારે તને પૂછવાનું જ નહીં હોય ને. બરાબર છે તારી વાત. પાંચ છે કે તારે જૂઠું બોલવાનો વારો આવે. બરાબર છે મારા ભાઈ. ફાઇનલી 200 के हो गए. 200 के થઈ ગયા આપણા ગાઈસ Instagram પર. બીજું તો કંઈ કરી નહીં શકીએ ને. અમારા 200 કે થઈ ગયા પણ આ લોકોએ કોઈ સેલિબ્રેશન જ નહીં કર્યું. વિચિત્ર લોકો છે. હંમેશા લેટ જ આવે એઝ યુઝ્યુઅલ. કોઈ દિવસ ફિક્સ નહીં. બધા કરવા ચોથ મનાવે છે પણ ચાંદા મામા તો દેખાતા જ નહીં. બ્રિજ પર અરે તેના ઘરે છે ને પેલું અગાસી નહીં હોય ને જયેશ એ લોકો બ્રિજ પર આવે. જો આવ્યો. અરે આ લોકો સિરિયસલી બ્રિજ પર કરવા ચોથ મનાવે છે. મેં આવું સુરતમાં તો પહેલી વાર જોયું. વાહ. ચાંદા મામા તો દેખાતા જ નહીં. હે અગર ચાંદા મામા નહીં દેખાય તો આ લોકોના પતિઓની ઉંમર તો શું થાય? અગર ચાંદા મામા દેખાયા જ નહીં તો આ લોકોના પતિઓની ઉંમરનું શું થશે?
કમેન્ટ કરો લોકોના પતિઓની ઉંમરનું શું થશે. હું વેઇટ કરું છું. અગર ચાંદા મામા નહીં દેખાય કરવા ચોથના દિવસે તો પછી શું થાય? આખી જિંદગી ભૂખા રહેવાનું પેલી લેડીઝે. એનું શું મતલબ સોલ્યુશન શું છે? નો ચાંદ હે શું કેમ? અરે હમણાં ચાંદ નહીં દેખાતો હોય ને હા. લેડીઝ બધી ભૂખવાની કહેતી આવે મુझे चांद पे ले चलो ये गाना ओ प्लीज यार तू 90s वाला है तो नहीं वो थोड़ा होता है. अगर चांद नहीं देखा तो वो ऐसा बोले कि मेरे को भूख लगी है मुझे चांद पे ले चलो. हाँ हाँ वो भले ना पर अरे उसने बिठाया ना जैसे तुम बिठाता है ऐसा थोड़ी होता है ना जैस. हाँ फिर तो फिर तेरी चैनल नहीं चलती ना पुरानी वाली एनी जूनी चैनल एनी एक्स ની ચેનલ નહીં ચાલતી. નહીં નહીં એ નહીં સારા ફ્રેન્ડ. मैं लिखती नहीं थी ना तू लिखता था तब चलती थी अब तू नहीं लिखता तो नहीं चलती है. આ વિડીયો માટે આટલું જ. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ. તમારા બધાનો પ્રેમ બહુ ઘણો બધો મને મળ્યો અને એના થ્રુ જ મારા હું વિડીયો જલ્દી મૂકવાની ટ્રાય કરું છું પણ સાચું કહું સ્ટોરેજ ફૂલ થઈ જાય છે એ તમારા માટે એક્સક્યુઝ છે પણ કંઈ વાંધો નહીં. મળીએ નવા વિડીયોમાં.